તો આ ક્રિસ્પી સાબુદાણા વડાની રેસીપી તમને લાગે ને સારી છે તો એક કમેન્ટ કરી દેજો। તો જો સાબુદાણા પલાળીને લઈ લીધા છે, આ બાજુ આપણે આપણા બટેટા બાફી લીધા છે અને એને મેશ કરી નાખશું। આદુ અને મરચાંને અધકચરા વાટી લીધા છે। આ શેકેલા સિંગદાણાનો ભૂકોય આપણે લઈ લીધો છે એમાં નાખવા માટે થઈને। આ બાજુ ધાણા ભાજી અને આપણે 1.5 લીંબુ લઈ લીધું છે। તો સૌથી પહેલાં આપણે આપણા પલાળેલા સાબુદાણાની અંદર આદુ મરચાંની પેસ્ટ નાખી દેશું। તમે જેવું તીખું ખાવા માંગતા હોય ને એ પ્રમાણે લેજો। એના પછી આપણે ધાણા ભાજી નાખી દઈશું। ધાણા ભાજી નાખવાથી છે ને વડામાં સુગંધ બહુ સારી આવે, ખાવાની મજા આવે। એના પછી આપણે 1.5 લીંબુ એના ઉપર નીચવી દેશું। લીંબુ નીચવાઈ જાય ને એના પછી આપણે 1 ચમચી જેટલો કાળા મરીનો ભૂકો એટલે કે પાવડર નાખી દેશું। ઘરનો હોય તો વધારે સારું, નહીં તો બહારનો પેકેટનો બી તમે વાપરી શકો છો। એના પછી આપણે આ મેશ કરેલા બટેટા છે ને એ બધા નાખી દેશું અને એના પછી આપણે નાખશું આપણા શેકેલા સિંગદાણાનો ભૂકો। લગભગ એમ માનો ને કે 1 વાટકી જેટલો કે 1.5 વાટકી જેટલો નાખશો ને તો ચાલશે। એના પછી આને આપણે મિક્સ કરી અને આ ટાઈપનો એક લોટ જેવું બાંધી લેશું। એના પછી હલકા હાથેથી હાથમાં તેલ લગાવીને એને આ ટાઈપનો આપણે શેપ આપી દેશું અને તેલ ગરમ થઈ જાય ને એ તેલની અંદર આપણે આને ડીપ ફ્રાય કરી લેશું। તો મસ્ત મજાના સાબુદાણાના વડા આપણા ડીપ ફ્રાય થઈ ગયા છે। તો જો કેટલા ક્રિસ્પી લાગે છે। અને હવે આપણે બનાવી નાખીએ આપણી ચટણી, એ બી ફરાળી। તો જો આપણે આદુ મરચાંની પેસ્ટ લઈ લીધી અને ધાણા ભાજી લઈ લીધી, એમાં નાખી દીધું છે આપણે આપણું દહીં ફેટેલું અને દહીંની ઉપર આપણે અડધી ચમચી મરીનો ભૂકો, 1 ચમચી ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે અને હલાવીને આ ટાઈપની મસ્ત આપણે આપણી ચટણી બનાવીને તૈયાર કરી લીધી છે। તો હાલો બધાય સાબુદાણાના વડા અને ચટણી ખાવા માટે થઈને એક વખત આ રેસીપી ટ્રાય કરજો, બહુ મજા આવશે, બહુ ક્રન્ચી અને ક્રિસ્પી બનશે। વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।